જનકલ્યાણ પદયાત્રા અંતર્ગત કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની 6 દિવસીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘેલા સોમનાથ દાદાની પૂજા અર્ચના કરીને 20 તારીખે સવારે પદયાત્રાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન રામોદ ખાતે બપોરનું ભોજન તથા વિશ્રામ કરવામાં આવ્યું હતું અને ત્યાં તમામ કાર્યકરો સાથે મિલાપ યોજાયો હતો. ત્યારબાદ પદયાત્રા આગળ વધીને ગોંડલ ખાતે રાત્રિ વિરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદયાત્રાનું સમાપન 26 તારીખે સોમનાથ ખાતે પૂર્ણાવતી સાથે કરવામાં આવશે. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી. સવારે ફરી પાછા આજે 7:30 મોટા દરવા સૌ સમાજના આગેવાનોને મંદિરોમાં દર્શન કર્યા બાદ ત્યાંના માંડવા અને બપોરના સમયે રામોદ ખાતે પદયાત્રા પહોંચ્યા. અહીંના અમારા જિલ્લા પંચાયતના સદસ્ય સરપંચશ્રી બધા જ આગેવાન તમામ સમાજના આગેવાન તાલુકા જિલ્લા પંચાયતના અને સમાજના શ્રેષ્ઠીઓ સૌએ મારું ભાવભેર સ્વાગત કર્યું. આજે અમારો પ્રસાદ લઈને ગોંડલ પ્રસ્થાન કરીએ છીએ. આ પદયાત્રા ખાસ કરીને લોક કલ્યાણ સુખાકારી માટે અને સૌ સમાજને જોડવા માટે સમસ્યાના સરકારી સોમનાથ